કે જે શ્રવણ, કથન અને મનન ભક્તિના 3 સાધન બતાવ્યા છે. પણ જીવ જો આ સાધનથી ભક્તિ કરે તો કીધું છે ધીરે ધીરે જીવ મોક્ષના માર્ગે પહોંચી જાય છે. પણ ભક્તિ વગરનો જીવ આ સંસારની અંદર અધોગતિને પ્રાપ્ત કરે છે. કેમ કે તમને ખબર હશે કે સંસારમાં એવા ઘણા બધા ભક્તો છે કે જેણે ભક્તિ પ્રાપ્ત કરી અને ભગવાન સુધી મંજિલ સુધી પહોંચી ગયા છે. મહાદેવ 3 સાધન બતાવે છે: શ્રવણ, કથન અને મનન. શ્રવણનો અર્થ થાય છે સાંભળવું. એટલે શિવ પુરાણમાં લખ્યું છે કે લોકો પ્રત્યેક વસ્તુને આ આંખથી જોયા પછી સ્વીકારે છે. પણ ઘણી વાર એવું હોય છે કે જે વસ્તુ દેખાતી નથી એને સ્વીકારવા માટે શું કરવું? તો ભગવાન સ્વયં કે છે સૌથી પહેલા એનું શ્રવણ કરવું. કેમ કે ભગવાન છે પણ દેખાતા નથી. ઈશ્વર છે, ઈશ્વરને આપણે બધા માનીએ છીએ, પણ માનીએ છીએ એને જાણતા નથી. લોકો કેવલ ભગવાનને માને છે, એને જોયા નથી. જોયા નથી તો એને જોવા માટે પહેલા ભગવાનની મહિમાને શ્રવણ કરવી પડે છે, એને સાંભળવી પડે છે. કેમ કે કોઈ પણ વસ્તુને પહેલા તમે સાંભળો અને સાંભળ્યા પછી એનું મનન કરો અને મનન કર્યા પછી તમને એ વસ્તુ જાણવાની જિજ્ઞાસા થાય છે. એટલે તો રામચરિતમાનસમાં પણ કીધું કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતોનો સંગ છે કે સંતોના સંગમાં જાઓ તો એ નામની મહિમાને સંભળાવશે, પ્રભુ મહિમાને સંભળાવશે. સંભળાવવું એ કથન છે, ગાવું એ કથન છે, કીર્તન છે, અને સાંભળવું એ શ્રવણ છે. સાંભળ્યા પછી એનું મનન કરવું પડે છે. મંથન કરવાથી જીવ સમજી શકે છે કે ઈશ્વર તત્વ શું છે, અને એ ઈશ્વર તત્વને જ્યારે જીવ પોતાના હૃદયમાં જાણી લે છે તો કીધું છે કે ભગવાન શિવજી એવા મનુષ્યના હૃદયમાં પ્રગટ થાય છે. કારણ કે શિવ કોઈ બહાર નથી, શિવ આપણી અંદર છે, તત્વના રૂપે, નામ રૂપે. પણ ભક્તિના માર્ગ વગર શિવ દર્શન થતા નથી. જેણે જેણે દર્શન કર્યા છે એમણે ભક્તિ રૂપી સાધનથી કર્યા છે. સુતજી મહારાજ કે છે કે હું તમને એક પ્રાચીન વૃતાંત સંભળાવું કે મારા ગુરુ મહારાજી વેદમ વ્યાસજી એક વાર ભગવાનનો
ભગવાનનું ધ્યાન કરી રહ્યા હતા અને ત્યાં સનત કુમારો આવે છે. ગુરુ મહારાજજીએ આંખ ખોલીને જોયું તો સામે સનત કુમારો હતા. પ્રણામ કરે છે અને કહેવા લાગ્યા, આપ જેનું ધ્યાન કરી રહ્યા છો એ સ્વયં શિવજી છે. शिव ही सत्य है, शिव ही सुंदर है. અને વેદમ વ્યાસજી કે છે કે આજ સાધન નંદી આવી અને મને બતાવ્યું હતું કે જે સાધન નંદીને સ્વયં ભગવાન શંકરે બતાવ્યું હતું. માટે સજ્જનો, શ્રવણ, કથન અને મનન, જ્યાં સુધી જીવ ઈશ્વરને નથી જાણતો ત્યાં સુધી એને સંતોનો સંગ અને સત્સંગ કરવો પડે છે. એની મહિમાને સાંભળવી પડે છે અને સાંભળ્યા પછી જે જીવ પરમાત્મા સુધી પહોંચે છે. પણ સનત કુમાર સોનકાદિક ઋષિઓ કહેવા લાગે છે સુતજી મહારાજને कि हे महामुनि, आप ये बताओ कि अगर कोई जीव श्रवण, कथन અને મનન કરવામાં અસમર્થ હોય તો એ જીવ મોક્ષના માર્ગે કઈ રીતે પહોંચી શકે? સુતજી મહારાજ કહે છે કે અગર જો જીવ શ્રવણ ન કરી શકતો હોય, કારણ કે ઘણા લોકો જન્મથી બહેરા પણ હોઈ શકે, કોઈ જન્મથી ગુંગા પણ હોઈ શકે, તો એ શ્રવણ અને કથન ના કરી શકતા હોય તો એ જીવાત્માના માટે તરવાનો ઉપાય કયો? સુતજી મહારાજ કહે છે કે એવા જીવાત્માએ ભગવાન જે છે જ્યોતિર્લિંગ સ્વરૂપે જે દરેક મનુષ્યના હૃદયની અંદર આત્મ સ્વરૂપે બેઠા છે એવા નિર્ગુણ નિરાકાર પરમાત્માનું ધ્યાન કરીને આવો જીવ તરી શકે છે. ત્યારે સોનકાદિક ઋષિઓ પૂછે છે, મહારાજ એક સવાલ છે કે બધા જ દેવતાઓની પૂજા મૂર્તિમાં થાય છે, પણ ભગવાન શંકરની પૂજા લિંગમાં કેમ થાય છે? દરેક મૂર્તિમાં પૂજાય છે. સુતજી મહારાજ કહે છે, આમ તો આનો જવાબ સ્વયં મહાદેવ આપી શકે. એ જવાબ દેવો મારા માટે કઠિન છે, પણ છતાંય સ્વયં ભગવાન શિવજીએ જે લખ્યું છે એ જ હું આપ લોકોને કહીશ કે મહાદેવ સ્વયં એક જ દેવ એવા છે જેના માટે વ્યાસ મુનિ કહે છે કે નિર્ગુણ અને નિરાકાર છે અને એ સાકાર પણ છે. નિર્ગુણ નિરાકાર હોવાથી લિંગ સ્વરૂપે પૂજાય છે અને સાકાર પણ હોવાથી એટલે મૂર્તિ તરીકે પણ એ પૂજાય છે. બાકી અન્ય દેવતા કેવલ સાકાર સ્વરૂપ હોવાથી મૂર્તિમાં પૂજાય છે. કેવલ મહાદેવ જ એક એવા દેવ છે જે નિર્ગુણ રૂપે પણ પૂજાય છે. એટલે લિંગ જે છે એ આત્માનું એક પ્રતીક છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપે એ લિંગની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ સોનકાદિક ઋષિઓ સુતજી મહારાજને કહે છે કે મહારાજ, સાંભળ્યું છે કે આ ધરતી ઉપર અનેક પ્રકારના તીર્થો છે અને તીર્થોમાં સ્નાન કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે. આપ બતાવો કે સૌથી ઉત્તમમાં ઉત્તમ તીર્થ કયું છે?
કેમ કે કોઈ હરિદ્વારને અંદર જઈને સ્નાન કરે છે, કોઈ કાશી જાય છે, કોઈ પ્રયાગરાજ જાય છે. કહેતા હોય છે ચલો તીર્થોમાં સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય. પણ તીર્થોમાં નાવાથી પાપ ધોવાતા નથી. ગંગામાં નાવાથી જો પાપ ધોવાઈ જતા હોય તો આપ બતાવો કે ભીષ્મ પિતામહ સ્વયં ગંગા પુત્ર હતા અને છતાં પણ ભીષ્મ પિતામહના જે 71 જન્મ પહેલાના જે પાપ કર્મ હતા, જે બાણોની શૈયા ઉપર એને સૂવું પડી રહ્યું હતું, ભગવાન કૃષ્ણને પૂછે છે, હે કૃષ્ણ, આ કયું કર્મ છે? આ કયું પાપ છે મારું? ભગવાન કહે છે આ જન્મનું નથી. આજથી 71 જન્મ પહેલા તમે એક રાજાના કુંવર હતા. શિકાર કરવા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં સર્પ મળે છે. અપશુકન સમજી તમે એક બાણ મારી કાંટાની વાડમાં ફેંકી દીધો હતો. એ જ બાણ જેટલા સાપને વાગ્યા, જેટલા કાંટા એ સાપને વાગ્યા, એટલા જ બાણ બની અને આજ તમારે બાણોની શૈયા ઉપર શું પડી રહ્યું છે. માટે ભગવાન કહે છે આ જન્મનું પાપ નથી. આપ વિચાર કરો, સ્વયં ભીષ્મ પિતામહ ગંગાના પુત્ર હોવા છતાંય જો એના પાપ ન ધોવાઈ શકતા હોય તો આપણે ગંગામાં નાવાથી પાપ કઈ રીતે ધોઈ શકીએ? સુતજી મહારાજ કહે છે કે બહારિક તીર્થો કરવાથી, બહારિક સ્નાન કરવાથી પાપ નથી ધોવાતા. સાચું તીર્થ તો ઘટ તીર્થ છે. ઘટ તીર્થમાં નાવાથી, સ્નાન કરવાથી મનુષ્યના મનની અંદર રહેલા અનેક વિકારો દૂર થાય છે. બાકી બહારની નદીમાં તો આજ અનેક લોકો નાહી રહ્યા છે. અને એટલે કીધું છે જુદી જુદી નદીઓના નીરમાં તું નાયો તોય તારા મનડાનો મેલ ના ધોવાયો. જુદી જુદી નદીઓના નીરમાં તું નાયો તોય તારા મનડાનો મેલ ના ધોવાયો. જુદી જુદી નદીઓના નીરમાં તું નાયો તોય તારા મનડાનો મેલ ના ધોવાયો. જુદી જુદી નદીઓના નીરમાં તું નાયો તોય તારા મનડાનો મેલ ના ધોવાયો. હાથમાં ફરે છે માળા હરિ નામની, હાથમાં ફરે છે માળા હરિ નામની. પ્રભુને પીછાણ્યા વિના એ શું કામની? પ્રભુને પીછાણ્યા વિના એ શું કામની? કીધી તે તો યાત્રાઓ ચારે ધામની, કીધી તે તો યાત્રાઓ ચારે ધામની. પ્રભુને પીછાણ્યા વિના એ શું કામની?
મહારાજ કહે છે કે જીવ આજ ભલે જુદી જુદી નદીઓમાં સ્નાન કરી લે, તીર્થોની યાત્રાઓ કરી લે, પણ એ તીર્થોમાં નાવાથી શરીરનો મેલ ધોવાય છે, પણ મનનો મેલ ધોવાતો નથી. મનનો મેલ કેવલ સત્સંગ રૂપી જ્ઞાન રૂપી ગંગામાં સ્નાન કરવાથી જ ધોવાઈ શકે છે. સાચું તીર્થ તો ઘટ તીર્થ છે. ઘટ તીર્થમાં સ્નાન કરવાનું છે. સુનકાદિક ઋષિઓ પૂછે છે કે હે સુતજી મહારાજ, બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે? આપ બતાવો કે બંધન શું છે? ત્યારે સુતજી મહારાજ કહે છે, પ્રકૃતિ અને 5 તત્વથી આ દેહ બન્યો છે, અને આ દેહથી કર્મ થાય છે, અને કર્મથી વળી પાછો દેહ બને છે. જેને આપણા શાસ્ત્રોમાં કીધું છે કે વારે વારે જન્મવું અને વારે વારે મરવું. કર્મથી દેહ બને અને એ જ કર્મ ભોગવવા માટે વળી પાછો નવો દેહ ધારણ કરે, અને વળી દેહ ધારણ કરી વળી કોઈ નવા કર્મ કરે. આવી રીતે જીવ કે છે વારે વારે સંસારમાં કર્મના બંધનમાં બંધાઈને આવે. એ બંધન છે. પણ એ બંધનમાંથી છૂટવું કઈ રીતે? અને જે જીવ એ બંધનમાંથી છૂટી જાય છે એનું જ નામ મોક્ષ છે. પણ આજ તમે જુઓ, સંસારની અંદર જીવ આવી એવા એવા કર્મ કરે છે જે કર્મ જીવને બંધન કરતા હોય છે. કર્મ વ્યક્તિને બાંધી દે છે, અને જ્યાં સુધી એ કર્મ પૂરું ન થાય ત્યાં સુધી જીવને બીજો જન્મ ધારણ કરવો પડે છે. આ જન્મ અને મરણની ક્રિયા હંમેશા ચાલતી રહે છે. એટલે જગતગુરુ શંકરાચાર્યજી કહે છે, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ
જગદગુરુ શંકરાચાર્યજીનું પણ કહેવું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ, કે વારે વારે જન્મવું અને વારે વારે મરવું આ એક બંધન છે. પણ એ જન્મ અને મરણના બંધનમાંથી જો મુક્ત થવું હોય તો શિવજીનું ભજન કરવું પડશે. ભગવાન શિવજી જે ભજન કરતા હતા, અવિનાશી નામનું સ્મરણ જે કરતા હતા, એ નામનું સ્મરણ અગર જો જીવ કરવા લાગે તો એ મોક્ષને પ્રાપ્ત કરે છે. ભગવાન શિવજી એક એવા નામનું સ્મરણ કરતા હતા કે જે નામ આ મુખેથી બોલાતું નથી, જે નામ 52 અક્ષરોથી બહાર છે, જે નામ લખવામાં કે બોલવામાં નથી આવતું, એવું અવિનાશી નામ છે જેનો જાપ સ્વયં મહાદેવ કરતા હતા. અને એ નામનું ભજન જો જીવાત્મા કરે તો હર બંધનોને તોડીને મોક્ષના દરવાજે પહોંચી જાય છે. એટલે જ કીધું છે कि प्लम्बर चाहे कितना भी एक्सपर्ट हो पर आंखों से टपकता हुआ पानी बंद नहीं कर सकता है. उसके लिए तो केवल प्रभु भजन ही आवश्यक है. केवल भगवानનું ભજન જ છે જે હર બંધનોથી મુક્ત કરે છે. જે હર બંધનને છોડાવનારું હોય તો એ ભગવાનનું નામ છે, એ ભજન છે. અહીંયા સુનકાદિક ઋષિઓ પૂછે છે કે હે સુતજી મહારાજ, ભગવાન શંકર હંમેશા પોતાના શરીરની ઉપર ભસ્મ લગાવે છે. ભસ્મ શા માટે લગાવે છે? સુતજી મહારાજ કે છે, જેવી રીતે એક રાજા ના રાજ્યની અંદર સારી અને નરસી ઘણી બધી વાતો થાય છે, છતાં પણ રાજા હંમેશા સારને ગ્રહણ કરે છે. એક મનુષ્ય પણ ઘણું બધું આ જઠરાગ્નિની અંદર નાખે છે. કોઈ સારું અન્ન પણ નાખે છે, કોઈ ન ખાવા યોગ્ય અન્ન પણ નાખે છે, છતાં પણ જઠરાગ્નિ સારને ગ્રહણ કરે છે. એવી જ રીતે ભગવાન શિવજી પણ કહેવા માંગે છે કે હે સંસારના લોકો, આ શરીર છે એ નશ્વર છે. એક દિવસ આ શરીરની રાખ થઈ જશે, ભસ્મ થઈ જશે, પણ આમાં જે સાર તત્વ છે એક જ છે, આત્મ તત્વ. એટલે ભગવાન પ્રપંચોથી બનેલો આ દેહ છે, જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને આત્માનું ભજન કરો. છેલ્લે દેહની રાખ વધે છે, ભસ્મ વધે છે, બાકી કંઈ વધતું નથી. એટલે મહાદેવનો કહેવાનો ઈશારો છે કે હે દુનિયાના લોકો, जोड़ ले हीरे मोती, लेकिन याद रखना कफन में जेब नहीं होती. ચાહે તું ગમે તેટલું ભેગું કરી લે,
અંતે માયા અને કાયા સાથે નહીં આવે. એક દિવસ એ બંનેની રાખ થઈ જશે, ધૂળ બની જશે. એટલે ભગવાને શરીરની ઉપર ભસ્મ લગાવી અને આપણને બધાને એક સંકેત કર્યો છે. કેમ કે આજ અક્ષર લોકો પોતાના શરીરને સજાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. લોકો પાર્લરમાં જાય છે. શેના માટે? અને આપ લોકો જતા હશો પાર્લરમાં, શેના માટે પાર્લરમાં જાઓ છો? શરીરની શિંગાર માટે, શરીરની સુંદરતા માટે. અને એ સુંદરતા જોઈને પતિ ખુશ થાય છે. પણ કીધું છે ભગવાનની કથા એક પાર્લર છે. આજ આપ લોકો પણ એક પાર્લરમાં જ આવ્યા છો, જ્યાં આત્માનો શિંગાર થાય છે. આત્માના શિંગારથી સ્વયં મહાદેવ પ્રસન્ન થાય છે. ઘરે જાઓ, કોઈ તમને પૂછે કે ક્યાંથી આવ્યા, તો કેજો પાર્લરમાંથી આવ્યા. પછી ઘરડા માજી હશે તો કોઈ કહેશે કે અરે આટલા ઘરડા થયા ને પાર્લરમાં ગયા હતા. પણ કેજો હું મારા આત્મરૂપી શિવના શિંગાર માટે ગઈ હતી. સત્સંગ કથામૃત એક એવું પાર્લર છે જ્યાં આત્માનો શિંગાર કરાવવામાં આવે છે. અને આત્મા જેની શુદ્ધ અને પવિત્ર છે, જેનાથી સ્વયં ભગવાન પ્રસન્ન થાય છે. માટે સુતજી મહારાજ કહે છે કે ભસ્મ લગાવવાનો હેતુ એ છે, શરીર તો નાશવંત છે. એટલે જ કોઈ કીધું છે કે આ કાયા 5 તત્વથી બનેલી માટીની એક કાયા છે, માટીનો એક મિનારો છે. અને માટીમાં મળી જશે. मिट्टी में मिलेगी मिट्टी, पानी में पानी, अरे अभिमानी, अरे अभिमानी. मिट्टी में मिलेगी मिट्टी, पानी में पानी, अरे अभिमानी, अरे अभिमानी. बबूले जैसी तेरी जिंदगानी, अरे अभिमानी, अरे अभिमानी. पानी के बबूले जैसी तेरी जिंदगानी, अरे अभिमानी, अरे अभिमानी. मिलेगी मिट्टी, पानी में पानी. एक दिवस 5 તત્વની કાયા 5 તત્વમાં વિલીન થઈ જશે. સાર કેવલ આત્મા છે. આત્માનું ભજન કરવાથી, ધ્યાન કરવાથી જીવને મોક્ષ મળે છે. સુનકાદિક ઋષિઓ પૂછે છે કે ભગવાનના કપાળમાં ત્રિપુંડ શા માટે છે?
જોયું છે 3 પટ્ટા હોય છે જેને ત્રિપુંડ કહેવાય છે. તો સુતજી મહારાજ કે છે કે ત્રિપુંડ જે છે એ 3 ગુણોની રચના બતાવે છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. પરબ્રહ્મ છે એ 3 ગુણોથી પર છે. જે શિવ તત્વ છે એ 3 ગુણોથી પર છે. જો જીવ કોઈ સાચા સમર્થ સદગુરુના શરણમાં જઈ અને તત્વને પોતાના હૃદયમાં પ્રેક્ટિકલ જાણી લે તો એ ત્રિપુંડની મહિમાને સમજી શકે છે. એક મુનિ પૂછે છે કે હે વ્યાસજી, હે સુતજી મહારાજ, આપ વ્યાસજીના શિષ્ય છો, આપ બતાવો કે આ બિલ્લી પત્ર જે ભગવાનને ચડાવવામાં આવે છે, આ બિલ્લી પત્રનું મહત્વ શું છે? હકીકત બિલ્લી પત્ર કોને કહેવાય છે? સુતજી મહારાજ કે છે બિલ્લી પત્ર આપ લોકોએ જોયું હશે કેટલા પાન હોય છે બિલ્લી પત્રમાં? 3 પાન હોય છે. કેવી રીતે હોય છે? તો કીધું છે આવી રીતે હોય છે. 2 આડા અને 1 ઊભું હોય છે. હકીકત સજ્જનો, આ બિલ્લી પત્ર જે છે એ એક એવી ભગવાનની પ્રકાશની ક્રિયાનું એક પ્રતીક છે જેને સદગુરુની પાસેથી આત્મવિદ્યા પ્રાપ્ત થઈ હોય, જે દરેક વિદ્યાઓની રાજાને જેને હાસિલ કરી હોય એ આ બિલ્લી પત્રના અર્થને સમજી જાય છે કે જેવી રીતે 3 પાનનું બિલ્લી પત્ર છે એવી રીતે આંગળીના આ 3 આકાર કરવાથી આવી રીતે અગર જો જીવ પોતાના આત્મરૂપી શિવલિંગના દર્શન કરવા ચાહે તો અંદરના બિલ્લી પત્રથી કરી શકે છે. આજ આપણે બહારની શિવલિંગ ઉપર બિલ્લી પત્ર ચડાવીએ છીએ, પણ હકીકત સાચી આત્મારૂપી શિવલિંગ આપણી અંદર છે અને એ શિવલિંગ જ્યોતિ સ્વરૂપમાં છે. અને એ જ્યોતિના દર્શન તમને ખબર હશે કે શિવજીના મંદિરમાં જાઓ તો નંદી હોય છે. નંદીને પણ આમ 2 હાથ રાખી અને વચ્ચેથી દ્રષ્ટિ કરીને જોવે છે તો કહેતા હોય કે ભગવાન નંદીના કાનમાં જઈને જે કાંઈ કહેશો તો એ પ્રાર્થના તમારી ભગવાન સુધી પહોંચી જાય છે. સજ્જનો, એ પણ ઈશારો કરે છે પ્રકાશની ક્રિયા તરફ. બિલ્લી પત્ર પણ પ્રકાશની ક્રિયા તરફ ઈશારો કરે છે કે 3 આંગળીના સ્પર્શ કરવાથી સાચી શિવલિંગ, આત્મ જ્યોતિ સ્વરૂપ શિવલિંગ સદગુરુ 3 આંગળીના સ્પર્શથી શિષ્યને પોતાના હૃદયમાં એનું દર્શન કરાવે છે. શ્રી રામકૃષ્ણ પરમહંસજી જેઓ સ્વામી વિવેકાનંદજીના સદગુરુ હતા, એમનો પણ તમે કદાચ ફોટો જોયો હોય તો આવી રીતે છે. આવી રીતે હાથ રાખીને ઊભા છે. એ પણ એક જ્ઞાન દ્રષ્ટિમાં ઈશારો કરે છે. જ્ઞાની આ વાતને સરળતાથી સમજી શકે છે. સુતજી મહારાજ કહે છે કે 3 લોકમાં જેટલા પણ પુણ્ય તીર્થો પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં. બિલ્વનો મૂળ ભાગ ક્યાં આવ્યો?
જ્યાં બધા જ તીર્થો સમાહિત છે, જેને સજ્જનો અંતર આત્માની અંદર બતાવ્યા છે. કેમ કે એનો મૂળ ભાગ ઈ નાભી કમળ છે અને નાભી કમળથી જ્યારે એ શ્વાસ ઉઠાવવામાં આવે છે, બ્રહ્મરંધ્રની અંદર જાય છે અને જ્યારે એ પ્રકાશ રૂપી જ્યોતિર્લિંગના દર્શન થાય, સજ્જનો એ જ સાચું બિલીપત્ર છે, એ જ સાચી જ્યોતિર્લિંગ છે. અને કીધું છે કે બિલ્વના જળની પાસે પાણીથી પોતાના મસ્તકને સીંચે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. હવે મસ્તકને સીંચવું એટલે કૂવો હોય તો એમાં ડોલ નાખીને સીંચી શકાય, પણ અહીંયા મસ્તકને સીંચવાની વાત કરી છે. એનો મતલબ કે આપણા મસ્તકની અંદર પણ પાણી છે, પાણી હોય તો સીંચી શકાય. એટલે તો કોઈ જ્ઞાનીએ કીધું છે કે આ મસ્તક છે ઊંધો કૂવો છે અને ઊંધા કૂવાની અંદર અગર જો જીવ સદગુરુની પાસેથી એ જ્ઞાન રૂપી ક્રિયાને પ્રાપ્ત કરે તો એ મસ્તક રૂપી કૂવાને પણ સીંચી શકે છે. સુતજી મહારાજ કે છે, એ જ ભૂતલ પર પાવન મનાય છે અને પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળ લિંગ સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે ભગવાન શિવજી અતિ પ્રસન્ન થાય છે. વિચાર કરો સજ્જનો, એ બિલ્વ એટલે કોઈ બહારનો બિલીપત્ર નહીં, પણ લિંગ સ્વરૂપે બિલીપત્ર બતાવ્યું છે. લિંગ સ્વરૂપે એટલે સજ્જનો આપણી અંદર આત્મ સ્વરૂપે ભગવાન શિવજી રહેલા છે. એ શિવ તત્વ આત્મ રૂપે આપણી અંદર છે, પણ બિલીપત્રના આકારની જેમ ક્રિયા કરવાથી એ જ્યોતિર્લિંગના દર્શન જીવ પોતાના ઘટમાં કરી શકે છે. કેવલ આપણે બિલીપત્ર બહાર ચડાવ્યા. શ્રાવણ મહિનામાં અત્યારે જુઓ, શિવજીના મંદિરમાં જ્યાં મળે ત્યાંથી બિલીપત્ર તોડી તોડીને આપણે ભગવાનના મંદિરમાં શિવલિંગ ઉપર ચડાવીએ છીએ. મળે ન મળે ગમે ત્યાંથી આપણે લઈ આવીએ છીએ. પરંતુ સાચા બિલીપત્રનો મહિમા અંદર છે, બહાર નથી. એક ભાઈ શિવજીના ભગત હતા. બિલીપત્ર ચડાવવા માટેની બહુ ઈચ્છા હતી, પણ ખબર હશે કે ભાઈ શ્રાવણ માસમાં તો બધા જ બિલીપત્ર તોડવા માટે સવારથી નીકળી જાય. આ ભાઈ બિલીપત્ર લેવા ગયા, પણ બિલ્લીના ઝાડમાંથી એક બિલીપત્ર મળ્યું નહીં. એટલે એમણે વિચાર કર્યો ગમે તેમ થાય પણ બિલીપત્ર તો ચડાવવા જ છે. ભગવાન શિવજીના મંદિરમાં ગયા. એવી લાંબી લાઈન લાગેલી હતી મંદિરમાં. ભાઈ પણ લાઈનમાં થેલી લઈને ઉભા રહી ગયા. જેવો જેમનો વારો આવ્યો એટલે ભાઈએ થેલીમાંથી એક બિલાડી કાઢી અને થોડાક પત્ર કાઢ્યા. અત્યારે તો પત્ર વ્યવહાર બંધ થઈ ગયો મોબાઈલ આવ્યા ત્યારથી. પેલા પત્ર હતા પોસ્ટકાર્ડ, બિલ્લી અને પત્ર. કોઈએ પૂછ્યું ભાઈ આ શું છે? આવી તો કઈ ભગવાનની પૂજા હોતી હશે. બોલે કેમ? આ છે બિલ્લી ના છે પત્ર. ખરેખર સજ્જનો, નાદાન ભક્તિ એક જીવ જ્યારે કરે છે, ભલે તે ભાવથી કરે છે, ભાવનાનું ફળ પણ અલગ હોય છે.
અને સાચી ભક્તિનું ફળ પણ કંઈક અલગ હોય છે. સુનકાદિક ઋષિઓ પૂછે છે કે મહારાજ આપ બતાવો કે લોકો રુદ્રાક્ષની માળા પહેરે છે અને આ રુદ્રાક્ષ જે છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. ત્યારે સુતજી મહારાજ કહે છે કે હે મહામુનિ, એકવાર સ્વયં દેવોના દેવ મહાદેવ, જેમનું મન સંસારમાંથી ક્ષુબ્ધ બની ગયું, ત્યારે પોતાના મનને સંયમમાં રાખી અને હજારો વર્ષ સુધી એ ધ્યાનમાં બેસી જાય છે. ધ્યાનમાં અનેક વર્ષો વીતી ગયા અને અચાનક જ્યારે ભગવાન શિવજીની આંખ ખુલી તો આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અને એ જે ભગવાનની આંખોમાંથી અશ્રુ વહે છે એ અશ્રુના બુંદ જ્યાં પડ્યા ત્યાં એક વૃક્ષ ઉગે છે અને વૃક્ષમાં અશ્રુના બુંદની જેમ એક ફળ લાગ્યું, જેને આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. ઘણા કહેતા હોય એક મુખી પહેરવાથી આ થાય, બે મુખી રુદ્રાક્ષનો પહેરવાથી આ ફળ મળે, પણ એક મુખી, બે મુખી, પંચમુખી નહીં. સંતો તો એમ કે છે જે ગુરુમુખી હોય છે એ જ સંસારમાંથી પાર ઉતરી શકે છે. રુદ્રાક્ષ તો અનેક મુખી ના હોઈ શકે, પણ સદ શિષ્ય તો એ હોય છે, શિવનો ભક્ત તો એ હોય છે જે ગુરુમુખી હોય છે, જે ભગવાનની આજ્ઞામાં રહીને ભક્તિ કરતો હોય છે. સોનકાદિક ઋષિઓ અતિ પ્રસન્ન થયા. કથા સાંભળતા સાંભળતા દરેક ઋષિઓના મન એવા કથામાં લય પ્રાપ્ત કરી ગયા છે કે જેને ભૂખ, ઊંઘ અને આળસની કોઈ ખબર નથી. કેટલો સમય વીતી ગયો છે. ત્યારે એક મુનિએ પ્રશ્ન કર્યો કે હે સુતજી મહારાજ, આપ મને એ બતાવો કે ભગવાન પોતાના ભક્તના જીવનની અંદર મોહગ્રસ્ત બને છે તો એવા ભક્તને ભગવાન કઈ રીતે છોડાવે છે. ત્યારે સુતજી મહારાજે નારદજીની કહાની સંભળાવી અને કહેવા લાગે છે એક સમય નારદજી તપસ્યા કરી રહ્યા હતા અને તપસ્યા કરતા હતા તો ઇન્દ્ર મહારાજને ખબર પડી. અને આપ લોકોને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ દેવતાઓ તપસ્યા કરે યા ધ્યાન કરે તો સ્વર્ગના દેવતા ઇન્દ્રને હંમેશા ચિંતા થાય છે કે તપસ્યા કરીને મારું ઇન્દ્રાસન ના છીનવી લે. ઇન્દ્રએ ઘણી બધી અપ્સરાઓ મોકલી કે જાઓ નારદજી જે તપસ્યા કરી રહ્યા છે આપ જઈ અને તપસ્યા ભંગ કરાવો. ઘણી બધી અપ્સરાઓ ગઈ પણ નારદજી પોતાની તપસ્યામાં લીન હતા. ત્યારે ઇન્દ્ર મહારાજ કહે છે હે કામદેવ, હવે આપ જાઓ
કેમ કે આપની પાસે એવી કામ શક્તિ છે કે જે ઘણા બધા ઋષિ મુનિઓને આપે કામ દ્વારા હરાવી દીધા છે. માટે આપ જાઓ, નારદજીની તપસ્યા ભંગ કરો. સ્વયં કામદેવજી ગયા છે. નારદજી તપસ્યા કરી રહ્યા હતા, પણ કહેવાય છે કામદેવે ખૂબ પ્રયાસ કર્યો છે. તપસ્યાને ભંગ કરવા માટે કામદેવ અનેક પ્રકારના પ્રયાસો કરે છે, પણ નારદજીની તપસ્યા કોઈ ડગાવી નહીં શક્યું. અનેક પ્રયાસ કરવાથી પણ નારદજી વિચલિત ન થયા. ત્યારે કામદેવજી ફરી પાછા આવી ઇન્દ્ર મહારાજને કહે છે, મહારાજ ત્યાં મારું પણ કઈ જોર ચાલ્યું નહીં. નારદજીની જ્યારે તપસ્યા પૂરી થઈ અને નારદજીને ખબર પડી કે મારી તપસ્યા ભંગ કરાવવા માટે અપ્સરાઓ અને કામદેવ પણ આવ્યા હતા, તો નારદજીને થયું, ઓહો હો, મેં તો કામદેવને જીતી લીધો છે. મારી એટલી મહાન તપસ્યા હતી કે કામદેવ પણ મારું કંઈ નહીં કરી શક્યો. જગતમાં આજ સુધી કોઈ કામદેવને જીતી નથી શક્યો. આ એક જ બંદો એવો છે જેણે કામદેવને જીતી લીધો. સજ્જનો, આ છે ભક્તનો મોહ અભિમાન. ઠીક છે, જીત મેળવી એ ભગવાનની કૃપા છે, પણ જીતમાં અહંકાર ન હોવો જોઈએ, જીતમાં કોઈ અભિમાન ન હોવું જોઈએ. નારદજીના હૃદયની અંદર અભિમાનનું અંકુર ફૂટે છે, પણ કીધું છે ભક્તના જીવનમાં ભગવાન અભિમાન રહેવા દેતા નથી. જેમ એક માં પોતાના બાળકની ચિંતા કરતી હોય છે, એવી રીતે એક ભક્તની ચિંતા એના ભગવાન કરે છે. કામદેવજી ને જીતી અને નારદજી પ્રસન્ન થયા, અને એ પ્રસન્નતામાં નારદજી ભગવાન શંકરની પાસે પહોંચી ગયા. શંકર ભગવાનને જઈને કહેવા લાગે છે, પ્રભુ આજ તો મેં કામદેવને પણ જીતી લીધા છે. ભગવાન શિવજી કહેવા લાગ્યા, બહુ સારી વાત છે કે તમે કામદેવજીને જીતી લીધા, પણ જે વાત તમે મને કરી, હવે એ વાત તમે બીજા કોઈને કરતા નહીં. ખાસ કરીને વિષ્ણુ ભગવાનને તો નહીં જ કહેતા. પણ તમને ખબર ને, આપણે એમ કહીએ આ વાત એમને નહીં કહેતા, ના પાડે એટલે આપણે એમ થાય એને કેમ ના પાડી કહેવાની. જેને કહેવાની ના પાડી હોય, આપણને એટલી તમન્ના હોય કે એને જ જઈને કહી દે. નારદજી વિચાર કરે છે, શું કામ ન કહું? એમને તો કીધા વગર ચાલશે જ નહીં, મારે કેવું જ પડશે. ભગવાન શિવજીએ ના પાડી છતાં પણ નારદજી નારાયણ નારાયણ કરતા કરતા વૈકુંઠમાં પહોંચી ગયા. અને ભગવાન વિષ્ણુજીને જઈને કહેવા લાગે છે, પ્રભુ આજ તો મેં કામદેવને જીતી લીધો છે. ભગવાન કે છે, અંકુર હતું ત્યાં સુધી વાંધો નહીં, પણ ધીરે ધીરે હવે તો એમાંથી કુમળ ફૂટવા લાગ્યું છે, અને હજી જો આ કુમળા છોડને હું અહીંયાથી જ કાપીશ નહીં તો બહુ મોટું વૃક્ષનું રૂપ ધારણ કરી લેશે, અને આગળ જતા મારા ભક્તનો વિનાશ કરી દેશે.
ભગવાન વિષ્ણુ કહેવા લાગે છે, હે નારદજી, શું આપે કામદેવને જીતી લીધા? બોલે, હા પ્રભુ. ભગવાન કે છે, મને વિશ્વાસ નથી આવતો. નારદજી કે છે, પ્રભુ, આપ સંસારમાં કોઈ પણને જઈને પૂછી શકો છો. હવે મને આ સંસારની કોઈ મોહ માયા કે કોઈ કામ હવે મને નચાવી નહીં શકે. આ કોઈ મારું કઈ બગાડી નહીં શકે. એટલી જ વારમાં નારદજી ત્યાંથી પાછા ફરે છે તો રસ્તાની અંદર એક સુંદર નગરી જોવે છે. અને સુંદર નગરીની અંદર પ્રવેશ કર્યો તો એ નગરી એટલી બધી સુંદર હતી કે જ્યાં એક રાજાની કન્યાનું સ્વયંવર થઈ રહ્યો હતો. નારદજી એ કન્યાને જોઈને ખૂબ મોહિત થઈ જાય છે. વિચાર કરે છે કે આજ કન્યા જો મને વરમાળા પહેરાવી દે તો કેટલું સારું. પણ સુંદર કન્યા જેવું સુંદર રૂપ પણ જોઈએ. એટલે નારદજી ભગવાનની પાસે જઈને કહેવા લાગે છે કે હે પ્રભુ, આપ મને સુંદર રૂપ આપો જેથી એ કન્યાના વિવાહ મારી સાથે જ થઈ શકે. હે પ્રભુ, આપ મારું હિત થાય એવું કરો. ભગવાન વિષ્ણુએ તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. નારદજી સ્વયંવરમાં ગયા. રાજકુમારી આવે છે, હાથમાં વરમાળા લઈને. આજુબાજુમાં બે ગણ બેઠેલા હતા. નારદજીને સામે જોઈ જોઈને વારે વારે હસે છે. નારદજી વિચાર કરે છે કે આ બધી સભાની અંદર બેઠેલા લોકોમાંથી મારા જેવું કોઈનું રૂપ સુંદર નથી. કાશ એટલે હસતા હશે. કન્યા ધીરે ધીરે નજદીક આવે છે. નારદજી વિચાર કરે છે કે હમણાં આવે ને હમણાં મારા ગળામાં હાર પહેરાવી દે. જેવી જ કે છે રાજકુમારી નજીક આવી તો નારદજીના ગળામાં હાર ન પહેરાવી અને ત્યાંથી આગળ નીકળી ગઈ. નારદજી જોતા રહી ગયા. મનમાં કે છે દુઃખ અનુભવવા લાગે છે અને કે વિચાર કરે છે કે ઓહો, આટલું સુંદર રૂપ છોડી અને આ સુંદર કન્યા ક્યાં આગળ નીકળી ગઈ. ત્યાં બાજુમાં બે ભગવાનના ગણ બેઠા હતા. કહેવા લાગે છે કે નારદજી, તમારું રૂપ કેવું સુંદર છે કે કુરૂપ છે, પેલા અરીસામાં જુઓ તો ખરા. પણ કીધું છે એ સમયમાં અરીસા નહોતા. નારદજી બાજુમાં એક જળાશય હતું. પાણીમાં પોતાનો ચહેરો જોવે છે તો ખબર પડી કે નારદજીનું રૂપ જે છે, મુખ છે, એ વાનરનું હતું. આ દ્રશ્ય જોઈને નારદજી એટલા બધા ક્રોધાયમાન થઈ જાય છે. દોડતા દોડતા ભગવાન પાસે જાય છે. વિષ્ણુ ભગવાનને જઈને કહેવા લાગે છે, પ્રભુ તમે આ શું કર્યું? મેં તમારી પાસે સુંદર રૂપ માંગ્યું હતું અને તમે મને કુરૂપ એક વાનરનો રૂપ આપી દીધું. હે ભગવાન, તમે મારી જગતમાં હાંસી કરી છે. તમે મને દુખી કર્યો છે. કેમ કે તમે તો સ્વયં નારાયણ છો. તમને કહેવા વાળું સંસારમાં કોઈ છે નહીં. એટલે તમે તો હર મનુષ્યની સાથે, જીવ સાથે કપટ કરતા રહ્યો છો. પણ આજ હું તમને છોડીશ નહીં. હું તમને શ્રાપ આપું છું કે જે તમે વાનરનું મુખ મને આપ્યું છે, આવતા સમયમાં આ જ વાનર પાસે તમારે યાચના કરવી પડશે.
એ જ વાનર તમારી સેવા માટે આવશે, એને જ તમારે બોલાવવા પડશે, એ જ તમારી આવતા સમયમાં મદદ કરશે. હે ભગવાન, એક સ્ત્રીના વિયોગમાં આજે હું દુખી થઈ રહ્યો છું, એવી જ રીતે તમારે પણ સ્ત્રીના વિયોગમાં દુખી થવું પડશે. ભગવાન કે છે તથાસ્તુ. એટલી જ વારમાં ભગવાને પોતાની માયા સંકેલી લીધી. જોયું તો કોઈ નગર નથી, કોઈ રાજકુંવરી નથી, એ સ્વયં માતા લક્ષ્મીજી હતા. નારદજી ભગવાનના ચરણોમાં પડીને રડવા લાગે છે કે ઓહ પ્રભુ, મારાથી શું થયું? મેં બહુ મોટી ભૂલ કરીને તમને મેં શ્રાપ આપી દીધો. હે ભગવાન, એ શબ્દ બધાય મારા પાછા આવી જાય. ભગવાન કહે છે નારદજી, તમે કાંઈ ખોટું નથી કર્યું. જે કંઈ થયું એ મારી ઈચ્છાથી થયું, પણ તમારી અંદર જે અભિમાન હતું કે મેં કામદેવને જીતી લીધો, અને ભગવાન શંકરે તમને ના પાડી હતી કે આ વાત તમે ભગવાન વિષ્ણુને કદાપી નહીં કહેતા. બસ આ શિવની આજ્ઞાના ઉલ્લંઘનનું પરિણામ છે. નારદજી કહે છે હે પ્રભુ, મેં આપને શ્રાપ આપ્યો, એ શ્રાપ મિથ્યા થઈ જાય. પણ ભગવાન કહે છે बीत गई सो बीत गई, तकदीर की शिकवा कौन करे, जो कमान से निकल गया तीर, वो तीर का पीछा कौन करे. एक વાર કમાનમાંથી તીર નીકળી જાય છે, એ પાછું નથી આવતું. એવી રીતે જે મુખમાંથી એકવાર શબ્દ નીકળી ગયા, એ પણ ક્યારેય પાછા આવતા નથી. ભગવાન કે છે બસ તમારો મોહ દૂર કરવા માટે, અભિમાનને દૂર કરવા માટે આ એક લીલા હતી. સુતજી મહારાજ કે છે કે હે સોનકાદિક ઋષિઓ, આવી રીતે અનેક વાર ભગવાને પોતાના ભક્તોને મોહ પાશમાંથી છોડાવ્યા છે. ભક્તના હૃદયમાં થોડું પણ અભિમાન આવી જાય તો ભગવાન એ અભિમાનને રહેવા નથી દેતા. કોઈને કોઈ ઈશારે, કોઈને કોઈ સંકેતના માધ્યમથી ભગવાન પોતાના ભક્તની રક્ષા કરી લેતા હોય છે. સુતજી મહારાજે નારદજીની ગાથા સંભળાવી. સોનકાદિક ઋષિઓ અતિ પ્રસન્ન થયા. સોનકાદિક ઋષિઓ અનેક કે છે સુતજી મહારાજની પાસેથી જાણવાની યાચના કરે છે કે આપ વિશેષ કંઈક અમને સંભળાવો. અનેક એવા પ્રશ્નો જીવના ઉદ્ધાર માટે કર્યા છે, પણ સમય પૂર્ણ થઈ ચૂક્યો છે. આવતીકાલે વિશેષ સુતજી મહારાજ જે સોનકાદિક ઋષિઓને સમજાવે છે શિવ મહાપુરાણની કથા, વિશેષમાં આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા પ્રયાગરાજની અંદર અનેક ઋષિ મુનિઓ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરીને બધા હર્ષિત થયા છે અને ભાવ વિભોરથી કથાને શ્રવણ કરી રહ્યા છે. તો આવી જ રીતે આપ લોકો પણ કાલે સમયસર આવી અને કથા શ્રવણ કરવા માટે લાભ પ્રાપ્ત કરશો. કેમ કે આ શ્રાવણ માસ છે. શ્રાવણ મહિનાની અંદર ભગવાનની કથાનું બહુ મોટું મહાત્મ હોય છે. મનથી, ધ્યાનથી, ચિત્તથી જે કથા શ્રવણ કરે છે, ભગવાનના આશીર્વાદ સ્વયં જીવાત્માની સાથે હોય છે. તો આવો આજ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા
पार्वती महादेव की जय। सत्य सनातन धर्म